નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. કેવી રીતે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા દાદાજીનું જીવન નરક સમાન બની જાય છે અને તેમાંથી કેવી રીતે તે બહાર નીકળે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. જેઠ મહિનાના આગ વરસાવતા મહિનામાં ગોવિંદભાઈ પોતાના આંગણામાં રાખેલા ખાટલામાં સૂતા હતા. પરસેવાથી રેબઝેબ થયેલા ગોવિંદભાઈ આકાશમાં જોઈને પોતાની સ્વર્ગવાસી થયેલી પત્નીને યાદ કરી રહ્યા હતા અને તેમની આંખમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. એમ તો રાતના 2 વાગ્યા હતા, પરંતુ તેમની આંખોમાં સહેજ પણ ઊંઘ નહોતી. ઊંઘ આવતી પણ કેવી રીતે? સવારથી અનાજનો એક દાણો પણ તેમના પેટમાં નહોતો ગયો. હવે તો તેમના પેટના આંતરડા પણ ભોજન માટે અવાજ કરી રહ્યા હતા. ગોવિંદભાઈ ધીરે રહીને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગ્યા, પરંતુ ખાવા માટે કંઈ પણ હતું નહીં. પછી થોડું દૂધ પીવાની ઈચ્છાથી તેમણે ફ્રીજ ખોલ્યું તો જોયું કે દૂધનું વાસણ પણ ખાલી પડેલું હતું. દુઃખી મનથી ગોવિંદભાઈ એક પ્યાલો પાણી પીને પાછા આવીને ખાટલામાં સૂઈ ગયા. એક બાજુ આટલી બધી ભયંકર ગરમી અને બીજી બાજુ ભૂખથી પરેશાન થઈને તેઓ ડાબી જમણી બાજુ પડખા ફેરવી રહ્યા હતા અને તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સવાર પડે અને તેમની વહુ તેમને ખાવા માટે કંઈક આપે. ગોવિંદભાઈના રૂમમાં પંખો નહોતો લગાડેલો, જેના કારણે તેઓ આંગણામાં ખાટલામાં સૂતા હતા. બીજી બાજુ તેમનો દીકરો અને વહુ પોતાની રૂમમાં એસી ચાલુ કરીને આરામથી સૂઈ રહ્યા હતા. હકીકતમાં ગઈકાલે રાત્રે તેમનો દીકરો સંદીપ અને વહુ જયા બંને લગ્નમાં ગયા હતા અને ત્યાં ડિનર કરીને પાછા આવ્યા હતા. ગોવિંદભાઈ માટે તેમની વહુએ સવારની વધેલી 2 વાસી રોટલીઓ મૂકી રાખી હતી અને પોતાના સસરાને એવું કહીને તે ગયા હતા કે ચા બનાવી લેજો અને તેની સાથે આ રોટલી ખાઈ લેજો. હંમેશા આવું જ થતું હતું. તેમની વહુ જયા રાતની વધેલી રોટલીઓ ગોવિંદભાઈને ખાવા માટે આપતી હતી. હવે તો ગોવિંદભાઈને આ વસ્તુની આદત પડી ગઈ હતી. પોતાની વહુના કહેવા પર તેમણે ચૂપચાપ માથું હલાવીને હા પાડી અને દીકરો અને વહુ લગ્નની મેજબાની માણવા ચાલ્યા ગયા. રાત્રિના સમયે જ્યારે ગોવિંદભાઈને ભૂખ લાગી અને જમવાનું લેવા માટે તે રસોડામાં ગયા, પરંતુ જ્યારે રોટલી કાઢવા માટે તેમણે ડબ્બો ખોલ્યો તો તેમણે જોયું કે રોટલીમાંથી દુર્ગંધ આવી રહી હતી. પરંતુ ખૂબ જોરથી ભૂખ લાગી હતી. તેમણે આસપાસ નજર કરી, પરંતુ ખાવા માટે બીજું કંઈ પણ હતું નહીં. રાત્રિના લગભગ 12 વાગે તેમનો દીકરો અને વહુ લગ્નમાંથી પાછા આવ્યા, પરંતુ ગોવિંદભાઈની એટલી હિંમત નહોતી થઈ રહી કે તેઓ પોતાની વહુને આ સમયે ખાવા બનાવવા માટેનું કહી શકે. એટલા માટે તે ચૂપચાપ પોતાના ખાટલા પર સૂઈ રહ્યા અને તેમનો દીકરો અને વહુ તેમના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. પરંતુ જેમ જેમ રાત પસાર થઈ રહી હતી તેમ તેમ ગોવિંદભાઈની ભૂખ પણ વધી રહી હતી. ભૂખથી તડપતા તેમની આંખ લાગી ગઈ અને સવારે કુકરની સીટી વાગવા સાથે તેમની આંખ ખુલી. ખાટલામાંથી ઉઠીને જોયું તો તેમની વહુ જયા રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. રસોઈની સુગંધથી ગોવિંદભાઈની ભૂખ વધુ તેજ થઈ ગઈ. તેમના દિલને એક સંતુષ્ટિ પણ મળી કે ચાલો હવે થોડી વારમાં સ્વાદિષ્ટ ભોજન જમવા માટે મળશે. તેઓ જ્યારે આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેમના કાનમાં એક જોરદાર અવાજ સંભળાયો અને તેઓ અંદરથી ખૂબ જ કાંપવા લાગ્યા. તમે ઉઠવામાં આટલું બધું મોડું કેમ કરી દીધું? કોઈ આટલા મોડે સુધી થોડી સૂઈ રહે છે? ગોવિંદભાઈએ પોતાની વહુની બાજુ જોયું તો તેમની વહુ ગરમ ચાનો પ્યાલો તેમના હાથમાં થમાવીને બોલી, જલ્દીથી આ ચા પી લો અને ઘરના કામમાં મારી મદદ કરાવો. 2 દિવસના મેલા કપડાં પડ્યા છે, તેમને ધોઈ નાખો. અગાસીમાં જઈને સૂકવી આવો અને આ બધું કામ પતી જાય તો આખા ઘરમાં કચરા પોતું પણ કરવાનું છે. અને હા, જરા ઝડપથી હાથ ચલાવજો. ઘર પર મારા પિયરવાળા પણ આજે આવી રહ્યા છે, એટલા માટે હું રસોઈ તૈયાર કરી રહી છું. તેમના આવતા પહેલાં બધા જ કામ પતી જવા જોઈએ. એક પછી એક આ વાતો તેમની વહુ કહી રહી હતી, પરંતુ આખી રાતના ભૂખ્યા ગોવિંદભાઈ પોતાની વહુ આગળ એકવાર પોતાનું મોં પણ ન ખોલી શક્યા.
એક કપ ચા પીને પોતાની જાતને સાંત્વના આપી અને બાથરૂમમાં મૂકેલા કપડાં ધોવા માટે ચાલ્યા ગયા. ઘડપણ અને કમજોરીના કારણે આટલું બધું કામ તેમનાથી નહોતું થતું, પરંતુ તે મજબૂર હતા. બધું જ કામ પતાવીને ગોવિંદભાઈ હાંફતા હાંફતા તેમની વહુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, વહુ, ઘરનું બધું જ કામ મેં કરી દીધું છે. હવે મને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. રાતનું મેં કાંઈ પણ ખાધું નથી. રાત્રે તું જે રોટલીઓ ખાવા માટે મૂકીને ગઈ હતી તે સવારથી બની હતી. તેના કારણે તે રોટલીઓમાંથી દુર્ગંધ આવી રહી હતી. એટલા માટે હું તે રોટલીઓને ખાઈ શક્યો નહીં. ત્યારે તેમની વહુ ગુસ્સામાં બોલી, એવું? તમે શું કહેવા માંગો છો? શું હું તમને વાસી રોટલી આપું છું? હે ભગવાન, હવે બસ આ જ આરોપ લગાવવાનો બાકી રહી ગયો હતો મારા પર. તમને આવું જૂઠું બોલતા શરમ પણ નથી આવતી? મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી મારા પિયરવાળા આવીને ભોજન ના લઈ લે ત્યાં સુધી તમને કાંઈ પણ નહીં મળે. અરે કદાચ ખાવાનું ખૂટી ગયું તો? અને જો વધ્યું તો હું તમને પછી આપીશ, અને હવે મારા માથા ઉપર અહીં ઊભા ન રહો. આવું કહીને જયાએ ગોવિંદભાઈના હાથમાં એક બિસ્કિટનું પેકેટ આપી દીધું અને બોલી, પોતાના રૂમમાં જઈને આને ખાઈ લેજો, અને જ્યાં સુધી મારા પિયરવાળા આવીને જતા ન રહે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેજો, અને આમ તેમ ફરવા માટે આવી ન જતા. અને હા, આંગણામાંથી તમારો ખાટલો પણ ઉઠાવી લો. મારા ઘરને કબાડીખાનું બનાવીને રાખી દીધું છે તમે. ગોવિંદભાઈને એકવાર એવું તો મનમાં થઈ ગયું કે પોતાની વહુની આ કડવી વાતોનો જોરદાર જવાબ આપે, પરંતુ પછી તે એ વિચારીને ચૂપ રહી ગયા કે તેમના પુત્રના આવતા જ તેમની વહુ ખૂબ જ મોટો ઝઘડો ઊભો કરી દેશે, અને તેમનો દીકરો સંદીપ પણ તેની પત્નીની વાતોમાં આવીને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની ધમકી આપવા લાગશે. જ્યારથી દીકરાનું લગ્ન કર્યું છે ત્યારથી તેને પોતાના ઘરડા બાપની તકલીફ નજરમાં જ નહોતી આવતી. તે ફક્ત પોતાની પત્નીની જ વાતો સાંભળતો. એટલા માટે ગોવિંદભાઈએ ચૂપચાપ પોતાનો ખાટલો ઉઠાવીને પોતાના રૂમમાં મૂકી દીધો અને ત્યાં આવીને બેસી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે કેટલાય મંદિરોમાં માથું ટેકવ્યું હતું, કેટલી માનતાઓ માની હતી. ત્યારે જઈને અમારો દીકરો સંદીપ અમને મળ્યો હતો, અને અમે લોકો તો એવું જ વિચારતા હતા કે વૃદ્ધાવસ્થામાં અમારો દીકરો અમારો સહારો બનશે, પરંતુ તેને તો તેની પત્ની સિવાય કશું પણ દેખાતું નથી, કે તેની પત્નીની વાતો સિવાય બીજું કાંઈ સંભળાતું પણ નથી. તે ક્યારેય એક ક્ષણ કાઢીને મારી પાસે બેસીને પૂછતો પણ નથી કે પિતાજી, તમારી તબિયત કેવી છે? તમે જમ્યા કે નહીં? હવે તો જ્યારે તે મોંથી કાંઈ બોલે છે ત્યારે તેની વાણીમાં આગ જ નીકળતી હોય છે. દીકરો અને વહુ જ્યારે પણ મારી સાથે વાતો કરે છે ત્યારે એવું લાગે છે કે હમણાં જ મને ખાઈ જશે. મેં મારા દીકરા માટે શું નથી કર્યું, અને મારી પાસે હતું પણ શું? ફક્ત 2 રૂમનું મકાન અને એક નાની રમકડાની દુકાન. પરંતુ મેં એ વિચારી લીધું હતું કે હું મારા દીકરા માટે એક મોટો ધંધો ઊભો કરીશ. એટલા માટે તેના જન્મ પછી મેં ડબલ મહેનત શરૂ કરી, અને લગાતાર 10 વર્ષની મહેનત પછી એક નાની દુકાન મોટા શોરૂમમાં બદલાઈ ગઈ. તેના માટે મેં ખૂબ જ મોટું ઘર બનાવ્યું, અને ધંધાની એક નાની બાબતો મેં તેને શીખવાડી, જેના કારણે આજે સંદીપ એક સારો વેપારી બની ગયો હતો. ત્યારબાદ તેને જે છોકરી પસંદ હતી તેની સાથે મેં લગ્ન પણ કરાવી દીધા, અને વહુ ઘરમાં આવી ગઈ. બધું જ કેટલું સરસ રીતે ચાલી રહ્યું હતું. ત્યારે તો મારી પત્ની શારદા પણ જીવતી હતી. ત્યારબાદ શારદાને ડેન્ગ્યુ થઈ ગયો, અને લાખો કોશિશ કરવા છતાં પણ શારદા મને છોડીને ચાલી ગઈ. જ્યાં સુધી શારદા મારી સાથે હતી ત્યાં સુધી હું આ ઘરમાં મુખ્ય વડીલ હતો. દીકરો અને વહુ મને ખૂબ જ માન આપતા હતા. ખાવા પીવાની કોઈ પણ તકલીફ નહોતી. હું દુકાન સંભાળતો હતો, અને મારી પત્ની પોતાની વહુ સાથે ઘરના બધા જ કામ સંભાળી લેતી હતી. પરંતુ તેના ગયા બાદ મારી તો દુનિયા જ ઉજળાઈ ગઈ. હું તો જાણે મારા દીકરા અને વહુ પર બોજ બની ગયો. ધીરે ધીરે દીકરાએ દુકાન પર કબજો જમાવી દીધો, અને વહુએ આખા ઘર પર કબજો કરી લીધો, અને મને એક રૂમ પૂરતો સીમિત કરી દીધો. હું મારા જ ઘરમાં આવી જઈ શકતો નથી. થોડા દિવસ માટે મારી તબિયત શું ખરાબ થઈ, મારા દીકરાએ મને દુકાન પર બેસવાની જ ના પાડી દીધી, અને એવું કહ્યું કે તમે ઘરડા થઈ ગયા છો, તમારી તબિયત ખરાબ થઈ જશે તો તમારી સંભાળ કોણ રાખશે? હવે દુકાન પર તમારી કોઈ જરૂરત નથી. હું આ દુકાનને ખૂબ જ સારી રીતે સંભાળી શકું તેમ છું. આવું કહીને તેણે દુકાન પર કબજો જમાવી લીધો. જ્યાં સુધી મારા ખિસ્સામાં થોડા રૂપિયા હોતા ત્યારે હું બહારથી કાંઈ ખરીદીને ખાવા માટે લઈ લેતો, પરંતુ મારો દીકરો મને 1 રૂપિયો પણ આપતો નહોતો, અને વહુ પણ ખાવા માટે કશું પણ નહોતી આપતી. આવો વિચાર કરતા ગોવિંદભાઈ રડવા લાગ્યા.
ગોવિંદભાઈની પત્ની શારદાબેનને ગુજરી ગયે 10 વર્ષ થઈ ગયા હતા અને દીકરા અને વહુનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું હતું. હવે તો તેમને 2 વખતના રોટલા પણ માંડ મળતા હતા. ગોવિંદભાઈના દીકરાએ તેમને ઘરડા કહીને તેમને દુકાને આવવાની ના તો પાડી દીધી, પરંતુ તેમની વહુ વૃદ્ધ સસરા પાસે ઘરના બધા જ કામ કરાવવા લાગી. ઘરની સાફ સફાઈ, જમ્યા પછીના વાસણ અને કપડાં પણ તેમની પાસે ધોવડાવતી હતી અને કદાચ તેના સસરા કાંઈ બોલે તો તે ઘરમાં ખૂબ જ મોટો ઝઘડો શરૂ કરાવી દેતી. આ જ કલેશના કારણે ગોવિંદભાઈ અત્યાર સુધી ચૂપ રહ્યા અને ચૂપચાપ જ કામ કરતા રહ્યા. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ તેમની વહુ અને દીકરાનું વર્તન ખૂબ જ ખરાબ થઈ રહ્યું. પરંતુ દીકરા અને વહુને તેમના પર એટલી પણ દયા ન આવી કે તેમની ઉંમર વધી રહી છે તો તે ઘરનું આટલું બધું કામ કેવી રીતે કરી શકશે. ગોવિંદભાઈને એક પૌત્ર પણ હતો જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે વિદેશ ગયો હતો. જ્યારે તેમનો પૌત્ર નાનો હતો ત્યારે ગોવિંદભાઈ તેની સાથે ખૂબ જ રમતગમત કરતા. તેમના પૌત્ર વિજયને પણ પોતાના દાદાજી સાથે હરવું ફરવું અને રમતગમત કરવું ખૂબ જ સારું લાગતું હતું. ઘણીવાર દાદાજી તેને બગીચામાં ફરવા માટે લઈ જતા તો ક્યારેક બજારમાં. દાદા અને પૌત્રની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે જ્યાં સુધી દાદાજી તેને એક વાર્તા ના સંભળાવે ત્યાં સુધી તેને ઊંઘ પણ નહોતી આવતી. સ્કૂલેથી આવ્યા બાદ વિજય પોતાની સ્કૂલની બધી જ વાતો તેના દાદાજી સાથે શેર કરતો હતો. વિજય મોટો થઈને એન્જિનિયર બનવા માંગતો હતો, એટલા માટે શાળાનો અભ્યાસ પૂરો થયા બાદ તેના માતા પિતાએ વિજયને ઓસ્ટ્રેલિયા ભણવા માટે મોકલી દીધો. જ્યારથી વિજય ભણવા માટે ઓસ્ટ્રેલિયા ગયો ત્યારથી જ ગોવિંદભાઈ એકદમ એકલા પડી ગયા હતા. એક તેમનો પૌત્ર જ હતો જેની સાથે વાત કરીને ગોવિંદભાઈ પોતાના બધા જ દુઃખ દર્દ ભૂલી જતા હતા. વિજય જ પોતાના દાદાજીની દવા અને ખાવા પીવાનું ધ્યાન રાખતો હતો. પોતાના રૂમમાં બેઠા બેઠા ગોવિંદભાઈ ભૂતકાળના સમયને યાદ કરી રહ્યા હતા. અચાનક જ દરવાજાની ઘંટડી વાગી અને તેઓ પોતાની ભૂતકાળની યાદોના સમુદ્રમાંથી બહાર આવી ગયા. તે સમજી ગયા હતા કે વહુના પિયરવાળા આવી ગયા છે, પરંતુ તેમને બહાર નીકળીને કાંઈ પણ જોવાની મંજૂરી નહોતી. બહારથી ખૂબ જ હસી અને મજાકનો અવાજ આવી રહ્યો હતો અને જોરશોરથી ચા નાસ્તો પણ ચાલી રહ્યો હતો. રાતના ભૂખ્યા ગોવિંદભાઈ પોતાની રૂમમાં બેઠા બેઠા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વહુના પિયરવાળા ખાવાનું ખાય અને પછી તેમને કંઈક ખાવા માટે મળે. વહુના પિયરવાળાને આવ્યાને 3 કલાક થઈ ચૂક્યા હતા. ત્યારે બધા જ લોકો માટે ડાઇનિંગ ટેબલ પર ભોજન પીરસવામાં આવ્યું અને બધા જ આંગળીઓ ચાટીને ખાવાનું ખાવા લાગ્યા. બીજી બાજુ ગોવિંદભાઈ પાણી પીને પોતાની ભૂખ સંતોષવા માટેની નાકામ કોશિશ કરી રહ્યા હતા. હવે તો પાણી પણ ખતમ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ પાણી લેવા માટે જેવા જ તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળીને રસોડામાં ગયા ત્યારે જ રસોડામાં ઊભેલી વહુની મા તેમની વહુને કહેવા લાગી, જયા, તું તારા સસરા પાસે કામ કરાવું છું કે નથી કરાવતી? કે તેઓ આખો દિવસ પડ્યા પડ્યા મફતના રોટલા તોડતા રહે છે? ના મા, તમે પણ કેવી વાત કરો છો? હવે તે ઘરડા થઈ ગયા છે, વધારે નહીં પણ થોડુંક તો કામ હું કરાવી જ લઉં છું. નહીં તો બેઠા બેઠા તેમને હું મફતમાં થોડું ખાવા ખવડાવવાની હતી. આવી વાતો કરતાં કરતાં તેઓ બંને હસવા લાગી અને બહાર ચાલી ગઈ. ગોવિંદભાઈ રસોડામાં ઊભા ઊભા પોતાની વહુ અને વેવાણની વાતો સાંભળી રહ્યા હતા. તેમના આ શબ્દો ગોવિંદભાઈને દિલમાં તીરની જેમ ખૂંચી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મનમાં ને મનમાં તે વિચારી રહ્યા હતા કે દિલ તો એવું કરે છે કે હમણાં જ કંઈક કહી દઉં કે હું તમારી કમાણી નથી ખાઈ રહ્યો. આ દુકાન અને આ મોટું મકાન, આ બધું જ મારું ખરીદેલું છે. આવું વિચારતા વિચારતા ગોવિંદભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને રસોડામાં ચારે બાજુ પાણી ફેલાઈ ગયું. ગ્લાસ પડવાનો અવાજ સાંભળીને વહુ દોડતી રસોડામાં આવી અને રસોડામાં ચારે બાજુ પાણી ફેલાયેલું જોઈને જોરથી ચિલ્લાવીને બોલી, તમને એક વાત સમજમાં નથી આવતી? જ્યારે મેં તમને રસોડામાં આવવાની ના પડી હતી તો તમે રસોડામાં કેમ આવ્યા? આખું રસોડું ગંદુ કરી દીધું. ચાલો જલ્દીથી સાફ કરી દો. વહુ તો જોર જોરથી તેમના સસરા પર ચિલ્લાવી રહી હતી ત્યારે પાછળથી તેમનો દીકરો પણ જોરથી બૂમો પાડતો આવ્યો, પિતાજી, જ્યારે જયાએ તમને રસોડામાં આવવાની ના પાડી હતી તો તમે અહીં કેમ આવ્યા? અરે, શું એ જરૂરી છે કે તમારે આખા ઘરમાં આમ તેમ ફર્યા જ કરવું? એક જગ્યા પર બેસી નથી શકાતું? બધી જ મજા બગાડી નાખી. આવું કહીને તેમનો દીકરો અને વહુ ચાલ્યા ગયા. ભૂખ્યા રહેવાના દર્દ કરતાં પોતાના સંતાનોના આ કડવા શબ્દો સાંભળવાનું દર્દ ખૂબ જ વધારે હતું. આજે ગોવિંદભાઈ પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. આંસુઓથી ભરેલી આંખો સાથે
અને કાંપતા હાથોથી તેમણે આખા રસોડામાં સાફ સફાઈ કરી અને નજર ઝુકાવીને તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને તેમની ફૂટેલી કિસ્મતનો વિચાર કરીને જોર જોરથી રડવા લાગ્યા. ભોજન કર્યા પછી બધા જ લોકો ચાલ્યા ગયા હતા અને હજુ પણ ગોવિંદભાઈ પોતાના જમવાની રાહ જોઈ રહ્યા હતા કે વહુ થોડું ખાવા માટે આપી દે, પરંતુ વહુ તો રસોડું બંધ કરીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. ગોવિંદભાઈએ વહુને બૂમ પાડી અને કહ્યું કે બેટા, કંઈક ખાવાનું આપી દે, ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેમનો દીકરો અને વહુ બંને ગુસ્સાથી ચિલ્લાવીને બોલ્યા કે મહેમાનો સામે તો તમે અમારી બદનામી કરી દીધી. આજે તમને ખાવા માટે કંઈ પણ નહીં મળે. ચૂપચાપ આ ઘરમાં રહેવું હોય તો રહો, નહીં તો અહીંથી ચાલ્યા જાઓ. અમને તમારી કાંઈ પણ જરૂર નથી. પોતાના દીકરાની આ વાતો સાંભળીને ગોવિંદભાઈ અંદરથી ખૂબ જ તૂટી ચૂક્યા હતા. તેમને એ નહોતું સમજાઈ રહ્યું કે હવે તે શું કરે, ક્યાં જાય. પરંતુ હવે આ અપમાન પણ તેમની સહનશક્તિ કરતાં વધારે હતું અને તેને તે સહન નહોતા કરી શકતા. બેઠા બેઠા તેમને કંઈક યાદ આવ્યું અને તેમણે પોતાની બેગ ખોલી. બેગમાં એક જૂનું પાકીટ હતું અને તેમાં થોડા રૂપિયા રાખ્યા હતા. તે રૂપિયા તેમણે કાઢીને પોતાના ખિસ્સામાં મૂક્યા અને પોતાની લાકડી ઉઠાવીને ઘરની બહાર નીકળીને ચાલવા લાગ્યા. દીકરા અને વહુએ તેમને જતા જોયા, પરંતુ કોઈએ રોકીને એવું પણ ન પૂછ્યું કે પિતાજી તમે ક્યાં જઈ રહ્યા છો. ગોવિંદભાઈના ખિસ્સામાં કુલ મળીને 700 રૂપિયા પડ્યા હતા. ચાલતા ચાલતા તેઓ વિચારી રહ્યા હતા કે આ 700 રૂપિયાનું તે શું કરી શકે. ભૂખ પણ ખૂબ જોરથી લાગી હતી. સૌ પ્રથમ તેમણે 50 રૂપિયામાંથી એક નાની હોટલ પર જઈને ભોજન ગ્રહણ કર્યું અને પેટની ભૂખ શાંત કરી. ગોવિંદભાઈ શરૂઆતથી જ એક સફળ વ્યાપારી હતા. તેઓ ઘરડા જરૂર થઈ ગયા હતા, પરંતુ હજુ પણ તેમનું દિમાગ બિઝનેસમેન જેવું જ હતું. બાકી વધેલા 650 રૂપિયા હાથમાં રાખીને તેઓ વિચારવા લાગ્યા કે એવું શું કરી શકાય કે ભૂખ્યા પેટ સૂવું ના પડે. ઘણો જ વિચાર કર્યા પછી તેમણે જે રૂપિયા વધ્યા હતા તેમાંથી થોડા વેફરના પડીકા ખરીદી લીધા અને એરપોર્ટની બહાર જઈને આવવાવાળા લોકોને વેફરના પેકેટ વેચવા માટે ઊભા રહી ગયા. ઘણીવાર સુધી તેઓ ઊભા રહ્યા, પરંતુ વેફર ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ આવ્યું નહીં. ગરમી ખૂબ જ હતી અને તેઓ ઊભા ઊભા પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા, પરંતુ તે છતાં પણ તેમણે હિંમત હારી નહીં. ધીરે ધીરે તેમના વેફરના પેકેટ વેચાવા લાગ્યા અને સાંજ થતાં જ વેફરના બધા જ પેકેટ વેચાઈ ગયા. તેમને 150 રૂપિયાનો ફાયદો પણ થયો. રાત પડવાની તૈયારી હતી તો ઘરે પાછા વળતા તેમણે રસ્તામાં નાની હોટલે ઊભા રહીને ખાવાનું ખાધું, કેમ કે તેમને ખબર હતી કે ઘરે જઈને વહુ તો કંઈ પણ ખાવા માટે આપવાની નહોતી. એટલા માટે ભોજન કરીને તેઓ ઘરે પાછા આવી ગયા. હવે દરરોજ ગોવિંદભાઈ આવું કરવા લાગ્યા. તેઓ વૃદ્ધ જરૂર થઈ ગયા હતા, પરંતુ આ ઉંમરમાં પણ તેમને મહેનત કરવા માટે કોઈ પણ પ્રકારની પરેશાની નહોતી થતી. સવાર થતાં જ ઘરના બધા જ કામ કરીને ગોવિંદભાઈ દરરોજ વેફરના પેકેટ વેચવા માટે એરપોર્ટની બહાર જઈને ઊભા થઈ જતા હતા. તેમનો દીકરો અને વહુ એમ પણ તેમની સાથે વાત કરવાનું પસંદ નહોતા કરતા, એટલે તેઓ તેમને ક્યારેય નહોતા પૂછતા કે તમે આટલો સમય ક્યાં જાઓ છો. ગોવિંદભાઈ પાસે પોતાનો ખર્ચ કાઢી શકાય તે માટે થોડા પૈસા ભેગા થવા લાગ્યા અને તે પૈસાથી તેઓ ભરપેટ ખાવાનું પણ ખાઈ લેતા અને થોડા પૈસાની બચત પણ કરી લેતા. હવે તેમને નાની મોટી વસ્તુઓ માટે પોતાના દીકરા અને વહુની આગળ હાથ ફેલાવવા નહોતા પડતા. આવું કરતાં કરતાં 8 મહિના વીતી ગયા. 8 મહિના પછી ગોવિંદભાઈના પૌત્ર વિજયનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. હવે તે પોતાના મમ્મી પપ્પા અને દાદાજીને સરપ્રાઈઝ આપવા માટે ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો. ફ્લાઇટમાં બેઠા બેઠા મનમાં ને મનમાં તે વિચારી રહ્યો હતો કે મને અચાનક પોતાની સામે જોઈને મારા મમ્મી પપ્પા કેટલા ખુશ થઈ જશે અને દાદાજી તો મને ભેટી પડશે. આખરે આટલા વર્ષો બાદ તે પોતાના બેસ્ટ ફ્રેન્ડને મળશે. વિજયની સાથે તેનો એક મિત્ર પણ ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો. બંને મિત્રો એકબીજાની પાસે બેસીને વાતો કરી રહ્યા હતા. વિજય પોતાના મિત્રને પોતાના દાદાજી વિશે જણાવી રહ્યો હતો કે કેવી રીતે તેની વિદેશ જવાની વાત સાંભળીને તેના દાદાજીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આજે અચાનક તેને પોતાની સામે જોઈને દાદાજીની ખુશીનું ઠેકાણું જ નહીં રહે. જેવો જ વિજય પોતાના મિત્ર સાથે એરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે ગેટની બહાર તેના દાદાજી ઘણા બધા વેફરના પેકેટ પોતાના હાથમાં લઈને વેચી રહ્યા હતા અને થોડી થોડી વારે રૂમાલથી પોતાનો પરસેવો લૂછી રહ્યા હતા. તે જ સમયે વિજયના મિત્રએ તેને કહ્યું, વિજય, આ તો તારા દાદાજી જેવા લાગી રહ્યા છે. તે બંને ગોવિંદભાઈની નજીક ગયા. નજીક જઈને જોયું તો વિજય પોતાની આંખો પર વિશ્વાસ નહોતો કરી શકતો, કેમ કે સાચે જ તે તેના દાદાજી હતા.
દાદાજી આવવા જવાવાળા લોકોને બોલાવીને વેફરના પેકેટ ખરીદવા માટે વિનંતી કરી રહ્યા હતા. જેવો જ વિજય તેમની પાસે ગયો ત્યારે જોયા વગર જ તેમણે તેને કહ્યું કે બેટા, આ વેફર ખરીદી લે, 10 રૂપિયાનું એક પેકેટ છે. તમને કયું પેકેટ આપું? તે જ સમયે વિજયની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. ભારે મન સાથે તે કહેવા લાગ્યો કે મારે તો મારા દાદાજી જોઈએ છે. પોતાના પૌત્રનો અવાજ સાંભળીને જ્યારે દાદાજીએ પોતાની નજર ઊંચી કરી ત્યારે સામે તેમનો પૌત્ર વિજય ઊભો હતો. બંને દાદા અને પૌત્ર ખૂબ જ જોરથી એકબીજાને ભેટી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા. બાજુમાં ઊભેલો વિજયનો મિત્ર આ નજારો જોઈ રહ્યો હતો અને તેની આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા. પછી વિજયે પોતાના દાદાજીને ખૂબ જ ધ્યાનથી જોયા. તે પહેલાં કરતાં ખૂબ જ વધારે કમજોર થઈ ગયા હતા. તેમના ચહેરાને જોઈને તેને અહેસાસ થયો કે જાણે તેમના પર દુઃખના પહાડ તૂટી પડ્યા હોય. તેણે ભારે મન સાથે દાદાજીને પૂછ્યું કે દાદાજી, આવી હાલતમાં તમે અહીં વેફર કેમ વેચી રહ્યા છો? આ ઉંમરમાં તો તમારે આરામ કરવો જોઈએ અને તમારે વેફર વેચવાની શું જરૂરત પડી ગઈ? અને મમ્મી પપ્પા ક્યાં છે? શું તેમણે તમને આ બધું કરવાની મનાઈ ના કરી? જુઓ ને, કેટલી તેજ ગરમી પડી રહી છે અને તમે પરસેવાથી ખૂબ જ ભીંજાઈ ગયા છો. તમને કાંઈ થઈ જાત તો મારું શું થાત? પહેલાં જ હું મારી દાદીને ખોઈ ચૂક્યો છું. આજે ઘણા દિવસો પછી પોતાના પૌત્રના મુખમાંથી પોતાપણાના અને પ્રેમભર્યા શબ્દો સાંભળીને ગોવિંદભાઈ જોર જોરથી રડવા લાગ્યા. જ્યારે ગોવિંદભાઈએ પોતાના પૌત્રને તેમના ઉપર થયેલા અત્યાચારો વિશે બધી જ વાત જણાવી ત્યારે વિજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. આજ સુધી જે માતા પિતાને તે ભગવાનનો દરજ્જો આપતો હતો તેમની કરતૂતો સાંભળીને તે દંગ રહી ગયો. માણસના વેશમાં કોઈ રાક્ષસી કૃત્ય કરી શકે આ વાત તેને ખબર નહોતી. તેણે હવે નક્કી કરી લીધું હતું કે જે લોકોએ તેના દાદાજી સાથે જાનવરોથી પણ વધારે ખરાબ વ્યવહાર કર્યો છે તેમને તે પાઠ ભણાવીને જ રહેશે. સૌથી પહેલાં તે પોતાના દાદાજીને એક ખૂબ જ મોટી હોટલમાં લઈને ગયો અને ત્યાં તેમને સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું અને તે જ હોટલમાં તેમના માટે એક આરામદાયક રૂમ બુક કરાવી દીધી. તેમની જરૂરતની બધી જ વસ્તુઓ તેમની પાસે મુકાવી દીધી. થોડીવાર તેમની સાથે સમય વિતાવ્યો અને પછી તે બોલ્યો, દાદાજી, તમે અહીં આરામથી રહો. હું થોડા સમયે આવીને તમને મળતો રહીશ. અહીં વેટર આવીને તમારું ભોજન રૂમમાં આવીને આપી જશે. તમારે ક્યાંય પણ જવાની જરૂરત નહીં ઊભી થાય. આવું કહીને વિજય પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. જેવો વિજય ઘરે પહોંચ્યો તો તેને પોતાની સામે જોઈને તેની મા ખૂબ જ ખુશ થઈ ગઈ. અરે બેટા, તે જણાવ્યું પણ નહીં કે તું ભારત પાછો આવી રહ્યો છે. અમને જણાવ્યું હોત તો અમે તારા સ્વાગત માટે સારી રીતે તૈયારી કરીને રાખત. પછી વિજય પોતાની માની આંખોમાં આંખો પરોવીને ગંભીર સ્વરમાં બોલ્યો કે જો હું તમને પહેલાં જ જણાવી દેત તો આજે હું એ બધું કેવી રીતે જોઈ શકતો જે મેં પોતાની આંખોથી જોયું છે. ત્યારે જયા જલ્દીથી જ પોતાના પતિને બૂમ પાડીને કહેવા લાગી કે જુઓ, આપણો દીકરો આવ્યો છે. થોડા જ વર્ષોમાં કેટલો મોટો થઈ ગયો છે. પોતાની આંખોમાં ખુશીના આંસુ સાથે જેવી જ જયા પોતાના દીકરાને ગળે લગાવવા ગઈ ત્યારે જ વિજયે પોતાની માનો હાથ પાછો ધકેલી દીધો અને બોલ્યો કે માં, પહેલાં તમે મને એ જણાવો કે દાદાજી ક્યાં છે? તેઓ ઘરમાં કેમ દેખાઈ નથી રહ્યા? આવું કહીને વિજય પોતાના દાદાજીના રૂમમાં ચાલ્યો ગયો, પરંતુ દાદાજી ત્યાં નહોતા. આ વાત તે પણ જાણતો હતો, પરંતુ તે પોતાના માતા પિતા સામે નાટક કરી રહ્યો હતો. ત્યારે જ જયા ગભરાઈને તેની પાછળ આવી ગઈ અને બોલી, અરે દીકરા, તને તો ખબર જ છે કે તારા દાદાજી કાંઈ કામ કરતા નથી. ફક્ત આખો દિવસ ખાવા પીવાનું એ જ કામ તેમને હોય છે અને પોતાની રૂમમાં પડ્યા તે કંટાળી જાય છે. એટલા માટે અમે જ તેમને કહ્યું હતું કે તમે થોડા સમયે બહાર પણ ફરવા માટે જવાનું રાખો, નહીં તો તમારા હાડકાં જામ થઈ જશે. પોતાની માની આ વાતો સાંભળીને વિજયની હેરાનીનું ઠેકાણું ના રહ્યું. સવારથી રાત પડી ગઈ હતી, પરંતુ ગોવિંદભાઈ હજુ સુધી ઘરે નહોતા આવ્યા. ત્યારે વિજયે પોતાના પિતાજીને પૂછ્યું, પપ્પા, દાદાજી હજુ સુધી ઘરે કેમ નથી આવ્યા? શું તેમણે તમને કંઈ પણ નથી જણાવ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે? અરે દીકરા, ઘણીવાર તારા દાદાજી પોતાના મિત્રોના ઘરે જતા રહે છે અને ત્યાં જ તેઓ 1-2 દિવસ રોકાઈ જાય છે. ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ખૂબ જ રાત થઈ ચૂકી છે. હવે તું પોતાના રૂમમાં જઈને સૂઈ જા. બીજા દિવસે સવારે તૈયાર થઈને વિજય પોતાના દાદાજીને મળવા માટે હોટલ તરફ ચાલી નીકળ્યો અને ત્યાં જ બેસીને તેમની સાથે ભોજન લીધું અને પોતાના દાદાજીને હિંમત આપતો તે બોલ્યો, દાદાજી, તમે સહેજ પણ ચિંતા ના કરશો. જલ્દી જ બધું સરસ થઈ જશે.
ત્યારબાદ વિજય પોતાના દાદાજીને લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેમનો દીકરો અને વહુ તે બંનેને એકસાથે જોઈને ચોંકી ગયા. ત્યારે જયાએ ગભરાતા તેના દીકરાને પૂછ્યું, દીકરા, તને દાદાજી ક્યાં મળ્યા? ત્યારે વિજય પોતાના ચહેરા પર નફરતનો ભાવ લાવીને પોતાની માની તરફ જોઈને બોલ્યો, તમને બંનેને મારા માતા પિતા કહેતા મને શરમ આવે છે. તમે કેટલા કૃતજ્ઞ લોકો છો. તમે એક પછી એક જુઠ્ઠું બોલી રહ્યા હતા. શું તમે જાણો છો કે ગઈકાલે મેં એરપોર્ટની બહાર મારા દાદાજીને વેફરના પેકેટ વેચતા જોયા? જો મેં આ બધું ના જોયું હોત તો મારી સામે તમારી હકીકત ક્યારેય બહાર ના આવત. અરે, એવું કહેવાય છે કે મહિલાઓ નરમ દિલની હોય છે, પરંતુ તમે એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પિતા સમાન દાદાજી સાથે તમે આવું કેવી રીતે કરી શકો? અરે પપ્પા, તમને તો પોતાના પિતાજીને હેરાન કરવા માટે નરકમાં પણ જગ્યા નહીં મળે. એક દીકરો હોવા છતાં પણ તમે પોતાના વૃદ્ધ પિતાની તકલીફોને સમજી શક્યા નહીં. કાલે જ્યારે આવું જ વર્તન હું તમારી સાથે કરીશ તો તમને કેવું લાગશે? અને તમે કદાચ એ ભૂલી ગયા છો કે આ મોટું ઘર અને દુકાન જેના પર તમે કબજો જમાવીને બેઠા છો તે બધું જ મારા દાદાજીનું છે. અને તમે તમારા પિતાજીને રાતની વધેલી સૂકી રોટલીઓ ખવડાવી, તેમની રૂમમાં એક પંખો પણ ના લગાવ્યો. અરે, આવું વર્તન તો કોઈ પોતાના ઘરના નોકર સાથે પણ નથી કરતું, જેવું તમે તમારા પિતાજી સાથે કર્યું છે. આ વાતની સજા તો તમને મળવી જ જોઈએ. તે જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર ઘરે પહોંચી ગયા. ત્યારે વિજય બોલ્યો કે ઘરે આવતા પહેલાં અમે બંનેએ તમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી હતી. ઇન્સ્પેક્ટરને જોઈને સંદીપ અને જયા તરત જ પોતાના પિતાજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. અમને માફ કરી દો પિતાજી, અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે પછી અમે આવું ક્યારેય નહીં કરીએ. તે જ સમયે એક જોરદાર ચટાકનો અવાજ સંભળાયો અને પોતાના ગાલ પર પડેલા એક જોરદાર તમાચાના કારણે સંદીપ જમીન પર પડી ગયો. ત્યારે ગોવિંદભાઈ બોલ્યા, અરે, આવા સંતાન હોવા કરતાં તો સંતાન ના હોય તે જ સારું છે. આ બંનેને લઈ જાઓ ઇન્સ્પેક્ટર સાહેબ. પિતાજીના મોંથી આ વાત સાંભળીને તે બંને તેમની સામે માફી માટે વિનંતી કરવા લાગ્યા. જેવા જ પોલીસવાળા તેમને જબરજસ્તી બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે ગોવિંદભાઈએ જોયું કે તેમના પૌત્ર વિજયની આંખોમાં પણ આંસુ હતા. તે જ સમયે દાદાજી બોલ્યા, ઇન્સ્પેક્ટર સાહેબ, હું મારી ફરિયાદ પાછી લઉં છું. આ બંનેને છોડી દો. ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબે સંદીપ અને જયાને ચેતવણી આપતા કહ્યું કે ઘડપણ તો બધાને આવવાનું જ છે. આજે તમારા પિતાજી ઘરડા છે તો કાલે તમે પણ ઘરડા થવાના જ છો, અને જેવું તમે કરશો તેવું જ તમને મળવાનું છે. આ વાત હંમેશા યાદ રાખજો. આવું કહીને ઇન્સ્પેક્ટર સાહેબ ચાલ્યા ગયા અને વિજય પોતાના દાદાજીને ભેટી પડ્યો. આ દિવસ પછી ગોવિંદભાઈનો દીકરો અને વહુ તેમની ખૂબ જ સંભાળ રાખવા લાગ્યા. તેમની એકદમ નાનામાં નાની જરૂરિયાત અને ખાવા પીવાનું બધું જ ધ્યાન ખૂબ જ સારી રીતે રાખવા લાગ્યા. હવે ગોવિંદભાઈ પોતાના ઘરે ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા અને હરેક ક્ષણે તે પોતાના પૌત્રને દિલથી આશીર્વાદ આપવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.